નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્રના કાર્યક્રમમાં આપણે શનિ ગ્રહ વિશે, શનિદેવ વિશે અને કઈ રાશિ પર અસર કરે છે તેની વાત કરવાના છીએ. પરંતુ કુંડળીના અમુક ગ્રહ સાથે જો શનિ જોડાયો હોય અથવા અમુક રાશિ સાથે જો શનિદેવ જોડાઈ ગયા હોય તો આખરે સૌ કોઈ ભયભીત થઈ જતા હોય છે અને આખરે તેમને એ નથી સમજાતું હોતું કે આ અસરમાંથી કેવી રીતે બચી શકાય. શનિ શું જન્મ કુંડળી પર અસર કરે છે? કઈ રાશિ સાથે હોય તો સૌથી વધુ અસર કરે છે? આ અસર સારી કરે છે કે પછી ખરાબ કરે છે? આ જ વિશે આજે આપણે થઈશું માહિતગાર અને આ વિશે સુંદર મજાની માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આમ તો શનિદેવની વાત જ્યારથી શરૂઆત થાય છે ને ત્યાં સાથે જ આખરે સૌ લોકો ભયભીત થઈ જતા હોય છે. પરંતુ શનિ ગ્રહ રીતે કે શનિદેવ રીતે તેમાં તો લોકો ડરી ડરીને વિધિ વિધાન કરતા જ હોય છે. પરંતુ જો જન્મ કુંડળીમાં આખરે શનિ ગ્રહ આવી જાય છે તો પણ લોકો ડરી જતા હોય છે. પણ આખરે આ શનિ જન્મ કુંડળીમાં ક્યારે આવે તો આખરે તે સૌથી વધુ અસર કરે છે અને ખરેખર તે ડરાવે છે? એવા કયા પરિમાણ બનતા હોય છે જન્મ કુંડળીમાં શનિને લઈને? શનિદેવ જ્યારે જન્મ કુંડળીની આપણે વાત કરીએ ને તો શનિ કઈ રાશિમાં આપણે એવું કહીએ કે ભાઈ અશુભ બને છે. હંમેશા શનિ માટે એવું કહેવાય છે કે જો શનિ અશુભ ના બને ને તો બધું શનિનું શુભ છે. શનિદેવ અશુભ ના બનવા જોઈએ. ઘણીવાર એટલે શનિદેવ માટે ખાસ કહેવાય છે કે અમુક રાશિમાં શનિદેવ હોય ને તો શું થાય છે જીવનમાં? શનિ અશુભ બની જાય અને અશુભ બને એટલે કર્મ ખોટું કરાવે. તો આપણે એવો સિદ્ધાંત પણ પકડી શકીએ છીએ કે મારી કુંડળીમાં અશુભ શનિ છે એટલે જ હું ખોટા કામ કરું છું. જે રીતે આપણે આવી રીતે આપણે પકડી લઈએ. ઘણા લોકો એવા મારી કુંડળીમાં આવું લખ્યું છે એટલે હું આવું કરું. નો, શનિ અશુભ હોય તો અશુભ વૃત્તિ તમારામાં છે એવું ઇન્ડિકેટ કરે છે આ કુંડળી અને આ રાશિ અને આ ગ્રહ. તો એનાથી એ જાણી અને તમારે બચવાનું છે કે જો આવો શનિ છે તો અશુભ કર્મ થશે, એ તરફ દોરાવાશે, તો આપણે નથી કરવાનું. એના માટે જ્યોતિષ જાણવાનું છે અને જાણી લઈએ છે, શનિને સમજી લઈએ છે કે સિદ્ધાંત એવો છે જેમ સારા કર્મ અને ખરાબ કર્મ હોય બંને રસ્તા છે. આપણે કે કર્મ જ છે ને કોઈ પણ કરીએ એવું ક્યાંય હોતું નથી. એવું શનિનું પણ છે. શનિ જે રાશિમાં હોય ને એ પ્રમાણે વ્યક્તિના જીવન ઉપર એની અસર એના કર્મ ઉપર હોય છે. હવે શનિ માટે આપણે એવું કહીએ કે ભાઈ શનિ ક્યારે મનુષ્યને લાભ કરે ને ક્યારે નુકસાન કરે. તો એવું કહેવાય કે શનિ જો એની શુભ રાશિઓમાં હોય ને તો વ્યક્તિને કર્મ માટે જાગૃત બનાવે અને જીવનમાં ઓછામાં ઓછું નુકસાન કરે, ખૂબ જ લાભ કરે છે. શું લાભ કરે તો કે કર્મ બળવાન બને, કર્મ સુધરે. એ વ્યક્તિઓ જીવનમાં ઉપર આવે છે. કેમ તો કે શનિ જ કર્મ જોવે છે અને શનિ જ એને શુભ ફળ આપે છે. ઘણીવાર એવા કેટલા બધા કિસ્સા છે સમાજમાં કે આપણી દ્રષ્ટિએ કર્મ આપણને એવું લાગતું કે યાર આ વ્યક્તિ તો આવું કરે છે પણ આને જીવનમાં કંઈ ને કંઈ સારું ને સારું જ થાય છે. તો એના કર્મો એની રીતે શુભ છે. એની કુંડળીમાં શનિ શુભ છે, શુભ બનેલો છે અને બળવાન છે એટલે એને લાભ થાય છે. અને ઘણીવાર એવું આપણને લાગે કે ભાઈ આ વ્યક્તિ નિર્દોષ છે અને આ દુઃખી છે, પણ એ આપણી દ્રષ્ટિ એવું છે જેટલું દેખાય છે એટલું જે યલો દેખાય સોનું હોય છે, સફેદ દેખાય બધું દૂધ હોય છે એવું બનતું પણ નથી. એટલે જીવનમાં એમ કે શનિ જ્યારે કુંડળીમાં અશુભ હોય એવી રાશિઓમાં હોય જ્યારે જેને નુકસાનકારક કે નબળો ગણાય ત્યારે જીવનમાં તકલીફ, નકારાત્મકતા, એવો અભિગમ, એવો કર્મોમાં અભિગમ આવે. એટલે જીવનમાં તકલીફ, આપત્તિ, મુશ્કેલી, સમસ્યા એક પછી એક આવે જ છે અને તકલીફો પડે છે. એટલે કુંડળીમાં એવું કહેવાય છે કે શનિ સારો હોય એની યોગ્ય રાશિઓમાં અને શુભ બનેલો હોય તો જીવનમાં લાભ કરે છે. અન્યથા અશુભ બનેલો હોય છે તો ભયંકર નુકસાન પણ કરે છે. તો શનિના બળાબળની અસર અને શનિની કેવી સકારાત્મક કે નકારાત્મક અસર થાય તે તો આપણે જાણી લીધું. પરંતુ જે તમે માની લઈએ કે શનિ બળવાન છે
જો શનિ બળવાન હોય જન્મ કુંડળીમાં તો તે વ્યક્તિને કેવી અસર કરે છે? સારી અસર કરે છે અથવા તેનાથી કઈ પ્રકારનો ફાયદો થાય છે કે પછી તેમાં પણ તેને આખરે ડરવું પડે? શનિદેવ જ્યારે કુંડળીમાં બળવાન હોય ને તો એવું કહેવાય કે એક વ્યક્તિના કાર્યોમાં બળ મળે છે. જેટલા લોકોના શનિ બળવાન છે એ લોકોના કાર્ય પણ બળવાન છે. બળવાન કાર્યનું ફળ પણ બળવાન મળે છે. જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય છે, સારામાં સારા કાર્યો થાય છે. કર્મને આધારે જ આપણને જીવનમાં કોઈ વ્યવસાય હોય, નોકરી હોય, કર્મ હોય, એમાં નફો કે નુકસાન થાય છે. એટલે આપણે બળવાન સારા ગ્રહ શનિ કુંડળીમાં બળવાન અને સારો હોય તો આપણને જીવનમાં નફો પણ ખૂબ થાય છે. એટલે આપણી યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, ધન, સમૃદ્ધિ એમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. એટલે શનિનું ફળ વ્યક્તિને કેવું મળે તો કે જીવનમાં ઓછામાં ઓછી મુશ્કેલી આવે, સારામાં સારું ફળ મળે, ઓછી મહેનતે વધુ ફળ મળે. અને જેટલા લોકોની કુંડળીમાં બળવાન શનિ હોય એ વ્યક્તિઓ ઘણીવાર એવું કહેવાય કે ભાઈ મહેનતકશ લોકોનો ગ્રહ છે શનિ. એ વાત થોડી અધૂરી છે. મહેનતકશ કરતા એવું બહુ ધીર ગંભીર, ચતુર, હોશિયાર, ટ્રીકવાળા અને બહુ લાંબા ગાળા સુધી કાર્ય કરી શકે, ધીરજ ધરી શકે, બહુ મોટો એવું કહેવાય કે જીવનમાં કંઈ બહુ મોટી સફળતા હાંસલ કરી શકે એવા લોકોની કુંડળીમાં શનિ બળવાન હોય છે. હકીકતમાં જો એક ખાસ વાત કરું તો ભારતમાં કુદરતી એવો સિદ્ધાંત બન્યો છે, આપણે આગળ આને પણ પૂરું કરીશું, કે જેટલા લોકો અહીંયા કોઈ પણ ક્ષેત્રમાં ટોપ ઉપર જવું હોય ને તો કુંડળીમાં શનિનું બળવાન હોવું અનિવાર્ય છે. જેટલા લોકોનો શનિ બળવાન છે એ કોઈ પણ ક્ષેત્રમાં ટોપ ઉપર છે. આજે અહીંયા ભારતમાં અમે અભ્યાસ કરતા અનેક કુંડળીઓ ચેક કરી છે, જોઈ છે, એના સિદ્ધાંત છે. એનું બે જ કારણ છે. એ કારણે એની મેળે પ્રૂવ થાય છે. એક તો આઝાદ ભારત છે ને જે થયું આપણે 15 ઓગસ્ટ 1947, એનું આખું ટોટલ મારે 35 થાય, 5, 3, 8 એટલે 8 એનો જે અંક આવે છે આખો વર્ષાંક, એટલે શનિ પ્રધાન કહેવાય 8નો અંક. એના દેવતા શનિ છે. બીજી રીતે જોઈએ કે એ દિવસે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે વૃષભ લગ્ન હતું. તો શાસ્ત્રનું એક સૂત્ર છે, વૃષભ લગ્ને શું શનિ યોગ કરતા. એનો રૂલિંગ પ્લેનેટ એટલે કિંગ ગ્રહ શનિ છે. સારામાં સારું ફળ આપતો ગ્રહ ભારતમાં શનિ છે. એટલે જ આપણો ખેતી પ્રધાન દેશ છે. આપણે જે આ બહુ બધી વસ્તી, ખેતી, એવું કહેવાય કે મધ્યમથી નીચેના વર્ગ બહુ વિશાળ, આ બધુંના શનિના પ્રધાનત્વમાં આવે. એટલે આપણા દેશને શનિ પ્રધાન દેશ કહેવાય છે. શનિ પ્રધાન દેશમાં શનિ બળવાન હોય ને એ જ જલ્દી સફળ થાય અને ટોચે પહોંચે એવો સિદ્ધાંત છે. એટલે ચાહે રાજકારણ હોય, ચાહે ફિલ્મ જગત હોય, ચાહે કોઈ ગેમ્સ હોય, ચાહે બિઝનેસ હોય, ચાહે કોઈ અન્ય કંઈ પણ ક્ષેત્ર હોય, એવા તમામ ક્ષેત્રોમાં એવા જ લોકો ઉપર આવ્યા છે જેના શનિ બળવાન છે. જી બિલકુલ. આખરે કોઈ એવું સ્પષ્ટ નામ, એવું કોઈ સ્પષ્ટ એવી સેલિબ્રિટી કે જેની કુંડળીમાં આખરે આવો શનિ બળવાન હોય અને તે ટોપ પર પહોંચ્યા હોય? આપણે તો ઘણી બધી કુંડળીઓ જોઈ હશે. એવી કઈ વ્યક્તિ છે કે જેને શનિ બળવાન હોવાની મહત્તમ સિદ્ધિ અને પ્રાપ્તિ થઈ રહી છે? જો અત્યારે તો આપણે વાત કરીએ કે સિદ્ધિ અને મહત્વની સિદ્ધિઓની વાત, અત્યારે લેટેસ્ટમાં જ આપણે વાત કરીએ કે આ ભારતના વડાપ્રધાન છે ને નરેન્દ્ર મોદી. હવે એક બહુ મોટી સિદ્ધિ તો આપણે જોયું કે રામ જન્મભૂમિની જો આ વિવાદની વાત હતી ત્યાં રામ મંદિર બની ગયું. અકલ્પનીય બાબત છે. જો આ પહેલાં કોઈ વિચારે તો આવું થઈ જ જશે એવું નિશ્ચિત થયા પહેલાં કહેવું અસંભવ હતું. કે બહુ બધી વિટંબણાઓ 500-700 વર્ષથી આ વિવાદો હતા અને જેમાં જો આટલી મોટી સિદ્ધિ હવે આ મળી એ પણ કોઈ નાની વાત નથી. હકીકતમાં કેવી રીતે મળે તો કે તેમની કુંડળીમાં તુલા લગ્ન છે. જેવી રીતે વૃષભ લગ્નનો કિંગ શનિ કહેવાય ને એવો તુલા લગ્નનો પણ કિંગ શનિ કહેવાય.
તેમની કુંડળીમાં શનિનું બળ એવું છે જેના કારણે તેમને જ આપણે જોઈએ છે કે જે દિવસથી પ્રગતિ કરવાનું શરૂ કર્યું છે અને ત્યારથી પાછું વળી અને જોયું નથી, દસકાઓ વીતી જાય છે. અને કોઈ પણ માણસ ઘણીવાર એવું વિચારે કે આટલો સારો ટાઈમ, આટલો બધો લાંબો સ્પાન હોય, તો કે શનિનું કામ જ આ છે. સ્લો ફળ આપે છે પણ સ્ટેપ બાય સ્ટેપ ટોપ આપે છે. મેં પહેલાં કહ્યું કે લાંબા ગાળાનો ગ્રહ છે, બહુ જ અસર કરે છે પણ લાંબા ગાળાની, એટલે એની પનોતીમાં પણ 7.5 વર્ષ ભોગવવું પડે છે. એ સમય એટલો બધો છે. હવે આપણા વડાપ્રધાનની વાત કરીએ, શનિની પનોતીમાં જ તેઓ સ્ટેપ બાય સ્ટેપ આ PM બન્યા, બીજી વાર બન્યા, ને હજુ પણ આગળ આ ચક્કર ચાલવાનું જ છે. કારણ કે શનિ થ્રુ આઉટ જ્યારથી વૃષભનો થયો છે ત્યારથી અત્યારે કુંભનો શનિ આવ્યો, આખી થ્રુ આઉટ ચાલ તેમના માટે પોઝિટિવ હતી અને આખી ચાલમાં એમને સ્ટેપ બાય સ્ટેપ ઉપર લઈ ગયા છે. આ જ શનિ અને કર્મ આપણે જોઈએ છે. ઘણીવાર પોલિટિકલી આપણને કેટલી બધી વાતો સારી નરસી આવતી હોય, પણ લોકોને કંઈ પણ લાગતું હોય પણ ફળ અહીંયા શુભ મળે છે. એટલે સિદ્ધાંત એવું કહે છે કે એમનું કર્મ શનિદેવને ગમે છે એટલે નાપી તોલીને થાય છે. એમાં બહુ એક બહોળા સમાજને ફાયદો હશે, શનિદેવ એવું જોતા હશે એટલે એનું ફળ પોઝિટિવ મળે જાય છે. આ એક સુંદર ઉદાહરણ છે. કોઈએ પણ આજે પણ જરા પણ જ્યોતિષ ખ્યાલ હોય ને એ જાણી શકે છે કે કમ્પ્લીટ પનોતીના કાળમાં આ વ્યક્તિ આ લેવલે પહોંચી છે અને હજુ પણ સિદ્ધિઓને પામે જ જાય છે. બિલકુલ. એટલે આ જ શનિનું જીવંત ઉદાહરણ છે. તમે બહુ સક્ષમ સ્થાન ઉપર બેઠેલા હો ને તો પણ તમારા કર્મમાં બળ ના હોય, તો જ્યારે કર્મ નબળું હોય તો સફળતા જીવનમાં મળતી નથી. એને આપણે બદલી શકીએ છીએ. નબળો હોય તો બળવાન બનાવી શકીએ, અશુભ હોય તો શુભ બનાવી શકીએ, અને એ જ કર્મ બદલાય એટલે જીવન બદલાઈ જાય છે. અને આ જ દ્રષ્ટિએ હવે જો જન્મ કુંડળીમાં શનિ નબળો હોય તો કઈ પ્રકારની મુશ્કેલી એ જાતકે સહન કરવી પડે, અથવા કઈ પ્રકારની નકારાત્મકતા છે કે જે ઘેરી પડે? જ્યારે નબળા શનિની વાત આવે ને તો એવું કહે છે કે ભાઈ કર્મ જ બગડે છે. કેટલા બધા લોકો એવા છે કે જેમના કુંડળીમાં શનિ નબળો હોય, તો નબળો શનિ હોય તો કે કર્મનું બળ ઘટાડી દે. તમે બહુ સક્ષમ સ્થાન ઉપર બેઠેલા હો ને તો પણ તમારા કર્મમાં બળ ના હોય, તો જ્યારે કર્મ નબળું હોય તો સફળતા જીવનમાં મળતી નથી. એટલે કર્મનો સિદ્ધાંત છે, કર્મ નબળું તો ફળ નબળું, કર્મ નબળું ને ફળ ઉજ્જવળ આવું ક્યાંય બનતું નથી. એટલે કર્મ તમારું નબળું બની જાય છે જેનો શનિ નબળો હોય. પછી વ્યક્તિગત પોતે વ્યક્તિ એવું માને કે ભાઈ મેં તો યોગ્ય રીતે યોગ્ય કાર્ય કર્યું, છતાં પણ નુકસાન થાય છે. આપણે જીવનમાં એવા કેટલા બધા લોકો જોયા હશે કે એક પછી બીજો ને બીજા પછી ત્રીજો ધંધો કરે, છતાં પણ નુકસાનો કર્યા જ કરે. નોકરી કરે તો એક કરે, બીજી કરે, ત્રીજી કરે, ક્યાંય ટકે નહીં અને તકલીફો આયા જ કરે. જીવનની બાબત હોય, લગ્ન જીવનની હોય, અન્ય હોય, તો જીવનમાં આપત્તિ તકલીફો આ બધું બનતું જ રહે છે, સતત બન્યા કરે. આપણને જોઈએ તો એમ લાગે કે યાર આના જીવનમાં કેમ આવું. અમારી જોડે પણ આવા દાખલા આવે ત્યારે અમે કુંડળી ખોલીને જોઈએ, અશુભ શનિ, નબળો શનિ. એટલે નબળો શનિ છે એટલે આવું થાય, સાચી વાત છે. પણ આ જો જાણી લઈએ, તેને બળવાન બનાવી દઈએ તો એનું ફળ જીવન પર્યંત આવું રહેતું નથી. જ્યોતિષનો સિદ્ધાંત એવું કહે છે કે તમે જાણો એના માટે કોઈ વસ્તુ તમારામાં તકલીફ છે, સમસ્યા છે, નકારાત્મક છે વસ્તુ, કે ભાઈ નબળી છે તો એને બળવાન બનાવો, અશુભ છે તો એને શુભ બનાવો. એના સિદ્ધાંતો છે, એના માટેના ઉપાયો છે, એ કરો તો એનું ફળ તમને બદલાઈ જાય. કંઈ જીવનમાં દુઃખ તકલીફ લખાઈને આવી છે એટલે આખું જીવન ભોગવવાની એવો કોઈ સિદ્ધાંત નથી, એને બદલી શકાય છે. એટલે જાણવાનું. અને જો આપણે નથી બદલતા, એવા મેં જીવનમાં કેટલા બધા લોકો જોયા છે કે જે આ જાણીને પણ બદલતા નથી, તો આજીવન આ ફળ મળે છે
કેટલા બધા લોકોને આપ પણ જોજો, બહુ શ્રીમંત હોય છતાં પણ નુકસાન કરતા 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 છેક આપ જુઓ કે પાયમાલ થઈ જાય છે. એટલે અને આપણે એવું માની લઈએ કે ભાઈ છે આવું એટલે જીવનમાં દુઃખ આવ્યું તો જીવન ભર્યંત એને જીવન બનાવી લેવું, એવો સિદ્ધાંત નથી. અને બળવાન બનાવો તો કેટલા બધા લોકોના જીવનમાં આવા અનુભવો છે, નબળો શનિ હોવા છતાં ઉપાયથી બળવાન બન્યો અને શુભ ફળ મળે. બિલકુલ. તો આખરે સમગ્ર રીતે એક વાત ચોક્કસપણે આ તબક્કે ટૂંકમાં આપણી પાસે જાણવી છે કે આખરે આ પ્રકારનું નબળું હોવું, કોઈ ગ્રહનું નબળું હોવું અને તેનાથી ડરવું, તે ઘણા લોકોને બહુ કષ્ટ આપતું હોય છે. પરંતુ જો શનિ નબળો પણ હોય તો તેનું સચોટ નિવારણ શક્ય છે ખરું? ચોક્કસ છે. શનિ પહેલાં કેવી રીતે નબળો બને ને જાણી લેવાનું છે, અને પછી એનું ચોક્કસ નિવારણ કરો તો ચોક્કસ એવું કહેવાય છે કે આ શનિ કુંડળીમાં ભલે નબળો હોય, કુંડળીમાં શનિ શું તો કે જન્મ સમયે શનિ કેવો હતો એ બતાવે છે. તો જીવન પર્યંત એને આપણે નબળો જ રાખવો એવું જરૂરી નથી. એટલા માટે એને આપણે બદલી શકીએ છીએ. નબળો હોય તો બળવાન બનાવી શકીએ, અશુભ હોય તો શુભ બનાવી શકીએ, અને એ જ કર્મ બદલાય એટલે જીવન બદલાઈ જાય છે. આ સિદ્ધાંત છે અને સારું ફળ મળે છે. બિલકુલ. આ જ વાત ઉપર તમામ ખાસ ધ્યાન આપજો, કારણ કે ઘણીવાર અશુભ શનિ છે તેને લઈને લોકો હાથ હેઠા મૂકી દે છે અને પછી કોઈ જ કાર્ય નથી કરતા. જે કાર્ય બગડતા જણાય છે ત્યારે શનિ ઉપર દોષ દઈને બેસી જાય છે અને નવી કોઈ શરૂઆત નથી કરતા. પણ આગલી આપણી સિરીઝમાં આ જ વિશે વિશેષ છણાવટ થવાની છે કે જો અશુભ શનિ છે તો શું કરવું. પહેલાં તો કઈ રીતે અશુભ છે તે જાણીશું, અને અશુભ શનિ છે તો તેને કઈ રીતે બળવાન કરીશું, તેના ઉપાયો પણ આપણે ચોક્કસપણે સૂચવીશું. પરંતુ આજે આ શનિ વિશે જે વિગતે વાત ચેતનભાઈ કરી છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. આપની કુંડળીમાં અશુભ શનિ છે અને શું તમે ડરી રહ્યા છો અને શું તેનું કોઈ નિવારણ આપને નથી મળી રહ્યું તો ડરવાની જરૂર નથી, કારણ કે આગામી સમયની અંદર અમે આપને એ જ બાબતે વિશેષ છણાવટ કરીશું કે આપની જન્મ કુંડળીમાં અશુભ શનિ છે તો તે કઈ રીતે છે તે જાણીશું, તેને કઈ રીતે બળવાન કરીશું તે પણ જાણીશું, અને આ ચોક્કસ તેના આપણે ઉપાય પણ જાણવાના છીએ. તો જોડાયેલા રહેજો અમારી સાથે. હાલ રજા આપશો. નમસ્કાર.